ગીર સોમનાથના ઉના તાલુકામાં આવેલી વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ મામલે મોટો ખુલાસો થયો। કોલેજે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદની મંજૂરી હોવાનું દર્શાવીને 2 વર્ષથી પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમ ચલાવ્યો હોવાનો આરોપ છે। એનસીટીના નામે બોગસ મંજૂરી પત્ર બનાવી ગાંધીનગરના ઉચ્ચ શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યા હતા। આ દસ્તાવેજોના આધારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ ફાળવ્યા અને પરીક્ષાઓ પણ લેવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરવામાં આવી। આ અંગે આરટીઆઈના જવાબમાં એનસીટીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કોઈપણ મંજૂરી પત્ર જારી કર્યા નથી। સમગ્ર કાંડ અંગે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એ કોલેજનું એપ્લિકેશન એનસીટીએ જ્યારે જોડાણ રદ કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટીએ પણ એનું જોડાણ રદ કરી દીધું છે કે જૂન 2025-26 થી કોઈ પણ એડમિશન આપવામાં આવ્યું નથી। અગાઉ આ કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એફિલિએટેડ હતી 2004-5 થી અને એ ઘણા વર્ષો સુધી ત્યાં રહી અને પછી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બની એટલે એમાં આવી। એમાં પણ 4-5 વર્ષ એના સ્ટાફ પ્રોફાઇલ ન હોવાને કારણે એનું એફિલિએશન એનસીટીએ રદ કરેલું હતું ને અહીંથી કોઈ એડમિશન પણ આપવામાં આવેલ ન હતા।